स्वस्वामिनारायण नाम मंत्रं स्वयं दिशन्तं भवपारयन्त्रं प्रौढप्रताप श्रितलोकतन्त्रं श्रीस्वामिनारायणमानमामि श्रीस्वामिनारायणमानमामि। अनंत कोटि ब्रह्मांडाधीश परात् परवर परब्रह्म पूर्ण पुरुषोत्तम सर्वावतारी सर्वोपरि सदाय प्रगट अने प्रत्यक्ष एवा स्वामीनारायण बापा, अपना गोपाल बापा, निर्गुण बापा, ईश्वर बापा, श्री स्वामीनारायण गादीना आद्य आचार्य प्रवर धर्म धुरंधर सनातन धर्म सम्राट परम कल्याणकारी जीवन प्राण स्वामी बापा, सद्धर्म रत्नाकर सनातन धर्म संरक्षक विश्व वात्सल्य महोदधि वेद रत्न परम पूज्य आचार्य स्वामीजी महाराज, ज्ञान महोदधि वर्तमान आचार्य स्वामीजी महाराज, पूजनीय संत महानुभावों, वाला सत्संगी बंधुओं, आपण सर्व छेल्ला 4 दिवसथी स्वामीनारायण बापा चरित्रामृत सागर ग्रंथनी कथाનું શ્રવણ કરી રહ્યા છીએ। આજે તેનો 5મો દિવસ છે, અંતિમ દિવસ છે। આજની આ દિવ્ય અક્ષરધામની સભામાં ઉપસ્થિત સર્વ પોતાના મુક્ત મંડળને સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા અને આચાર્ય સ્વામીજી મહારાજના દિવ્ય સ્નેહ અને આશીર્વાદપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। 4 દિવસની કથાનું પ્રથમ આપણે થોડું મનન કરી લઈએ। આપ સર્વને તો એ કથા જીવમાં ઉતરી છે ને એ પ્રમાણે બધા વર્તન પણ કરવા માંડી ગયા છો, પણ છતાંય આજે થોડું મનન કરી લઈએ। પ્રથમ દિવસે કથામાં આપણા ગોપાળ બાપાએ આપણ સર્વને નવધા ભક્તિ, પ્રથમ શ્રવણ ભક્તિ, ત્યારબાદ બીજી 8 ભક્તિ અને તેમાં અર્ચન ભક્તિ, પૂજા ભક્તિ, પૂજા પદ્ધતિ, પૂજા કેવી રીતે કરવી જોઈએ એ આપણને આપણા ગોપાળ બાપાએ પૂજાની રીત શીખવી। કોઈ આમ કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે એમ નહીં, વ્યવસ્થિત પૂજા પદ્ધતિ આપણી બધાયની કેવી રીતે આપણે સવારે પૂજા કરવી જોઈએ એ આખી વાત ગોપાળ બાપાએ આપણને વિસ્તારથી સમજાવી। અને આ પ્રમાણે 9 પ્રકારની ભક્તિ અને છેવટે પ્રેમ લક્ષણા ભક્તિ, 9 પ્રકારની ભક્તિ એમાં પણ ધારો કે એક શ્રવણ ભક્તિ, તો શ્રવણ ભક્તિમાં 9 પ્રકારના ભક્તો હોય। શ્રવણ કરનારા પણ 9 પ્રકારના હોય, ખાલી સાંભળનારા હો, ખાલી સાંભળનારા 9 પ્રકારના હોય। સાંભળનારો શ્રેષ્ઠ ભક્ત, સાંભળનારો મધ્યમ ભક્ત અને સાંભળનારો કનિષ્ઠ ભક્ત। સાંભળનારા 3 પ્રકાર થયા, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ। હવે એમાં પણ સાંભળનારો ઉત્તમ ભક્ત
એ પાછો 3 પ્રકારનો હોય. કથા શ્રવણ કરતો હોય, ઉત્તમ ભક્ત હોય, પણ એ પણ પાછો 3 પ્રકારનો હોય. રજોગુણમાં રહીને કથા સાંભળે, તમોગુણમાં રહીને કથા સાંભળે અને સત્વગુણમાં રહીને કથા સાંભળે. હવે એવી જ રીતે મધ્યમ ભક્ત રજોગુણમાં રહીને સાંભળે, તમોગુણમાં રહીને સાંભળે, સત્વગુણમાં રહીને સાંભળે. અને એવી જ રીતે કનિષ્ઠ ભક્ત રજોગુણમાં રહીને સાંભળે, તમોગુણમાં રહીને સાંભળે અને સત્વગુણમાં રહીને સાંભળે. એટલે એક સાંભળનારો ભક્ત, પહેલાં એના પ્રકાર થયા 3, ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. એ 3ની અંદર પાછા પેટા 3 વિભાગ. એટલે એક સાંભળનારો કેટલા પ્રકારનો થયો? 9 પ્રકારનો. ફક્ત કથા સાંભળનારો ભક્ત 9 પ્રકારનો થયો. અને એવી રીતે 9 પ્રકારની ભક્તિ કરનારા 9 પ્રકારના. એટલે 9 81. 81 પ્રકારના ભક્તો થયા. 81 પ્રકારના ભક્તો થયા. હવે એ 81 પ્રકાર પાર કરે, 81 પ્રકારને પરિસિદ્ધિએ પામે, પછી એનામાં 82મી પ્રેમ લક્ષણા ભક્તિ આવે. પહેલાં તો 81 પ્રકાર બધા સિદ્ધ કરવા પડે, પછી 82મી પ્રેમ લક્ષણા ભક્તિ, ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનની વિશે પછી આવ્યા. 81 પ્રકારમાંથી પસાર થયા પછી એવી 82મી પ્રેમ લક્ષણા ભક્તિ જેને ભગવાનને વિશે કેળવાય, તેને ભગવાન વિના એક ઘડી પણ ચાલે નહીં. કારણ્ય પ્રકરણના 11મા અવતરણામૃતમાં મહારાજે કીધું, જે આવો પ્રેમ લક્ષણા ભક્તિ યુક્ત ભક્ત છે તે ભગવાન કહે છે કે એને એક ક્ષણ પણ ભગવાન વિના ચાલે નહીં, અને ભગવાનને પણ એક ક્ષણ પણ એ ભક્ત વિના ચાલે નહીં. મહારાજે ત્યાં શબ્દ લખ્યો, એવો જે પ્રેમ લક્ષણા ભક્તિ યુક્ત ભક્ત છે તેનાથી ભગવાન આંખનું મટકું ભરીએ એટલી વાર પણ દૂર રહેતા નથી. પણ એ પ્રેમ લક્ષણા ભક્તિ ક્યારે આવે? આ 81 પ્રકારને સિદ્ધ કર્યા પછી. એટલે આપણે વિચાર કરવાનો કયા રસ્તા ઉપર છીએ. હજી પ્રેમ લક્ષણા ભક્તિનું પહેલું જ પૂરું કર્યું છે કે નહીં? કથા શ્રવણ કરવાની, એમાં પણ ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ. હવે એમાંથી કયામાં છીએ? ઉત્તમમાં છીએ, મધ્યમમાં છીએ કે કનિષ્ઠમાં છીએ? રાજાની આગળ 3 પૂતળા આવ્યા, વજન સરખો, આકાર સરખો, હાઈટ સરખી, બધું જ સરખું. 3 પૂતળા આવ્યા અને પૂતળા બનાવનારો રાજાની સભામાં લાવ્યો અને કહે છે કે રાજન, આની કિંમત કરો. બધું જ સરખું, સહેજ પણ ફેર નહીં, એક જ મોડેલ. હવે એની કિંમત કરવાની થઈ. એટલે રાજાએ પોતાના દરબારમાં એક સૂરદાસને રાખેલો, બુદ્ધિશાળી હતો સૂરદાસ, નેત્રે અંધ હતો પણ મહાબુદ્ધિશાળી. એમને બોલાવે કે આ 3 પૂતળાની કિંમત કરવાની છે. એટલે પહેલાં સૂરદાસે જારના દાણા મંગાવ્યા. શું મંગાવ્યું? જારના દાણા મંગાવ્યા. સૂરદાસે જારનો એક દાણો લઈ કાનમાં મૂક્યો અને પછી ફૂંક મારી, સામે કાને હાથ રાખ્યો. જેવી આ કાનમાં દાણો મૂકીને ફૂંક મારી, એવો સીધો દાણો. એટલે પેલો સૂરદાસ કહે છે કે રાજન, આની કિંમત કાંઈ નથી, આની કિંમત કાંઈ નથી, આ કિંમત વિનાનું છે. પછી બીજા પૂતળાના કાનમાં દાણો મૂકી અને ફૂંક મારી, તો એ દાણો બહાર તો નીકળ્યો પણ મોઢામાંથી નીકળ્યો. એટલે સૂરદાસ કહે છે કે રાજન, આની 50% કિંમત કરો. અને
ત્રીજા પૂતળાના કાનમાં દાણો મૂકી અને ફૂંક મારી, દાણો બહાર જ ના આવ્યો. એટલે સૂરદાસ કહે છે કે રાજન, આની કિંમત અમૂલ્ય છે. હવે આપણે બધાએ વિચાર કરી લેવાનો કે આપણે કયા પૂતળામાં છીએ. સીધે સીધું જાય છે કે પછી મોઢામાંથી નીકળી જાય છે કે પછી માયને માય પડ્યું રહે છે, એ આપણે વિચારી લેવાનું. એટલે આ પ્રમાણે પ્રથમ દિવસે ગોપાળ બાપાએ આપણને આ નવધા ભક્તિ દ્રઢ કરવાની વાત સમજાવી. ત્યારબાદ દ્વિતીય દિવસે ગોપાળ બાપાએ આપણને વજીબાનો પ્રસંગ અને તે સાથે સૂતકના નિયમો, કેવી રીતે સૂતકના સમયે પૂજા કરવી, કોને ક્યારે કેટલા દિવસનું સૂતક લાગે, તેની વાત આપણને ગોપાળ બાપાએ સમજાવી. તૃતીય દિવસે સ્વામિનારાયણ ભગવાન વજીબાના નિશ્ચયની પરીક્ષા કરવાને માટે બાવાનો વેશ લઈ અને વિજાપુર પધાર્યા. વજીબાનો દ્રઢ નિશ્ચય અને એમના પતિ પ્રાગજીભાઈનો પણ દ્રઢ નિશ્ચય તે જોઈ અને ભગવાન તેમના ઉપર અતિશય પ્રસન્ન થયા. ગઈકાલે ગોપાળ બાપાએ આપણને વાત સમજાવી. સ્વામિનારાયણ ભગવાન વિજાપુરથી ચાલ્યા, તે વિસનગર પધાર્યા અને લાલદાસ દેસાઈના બહેન ઉદય કુંવરબાઈ, તે ભગવાનના ભક્ત અને એનો ભાઈ તે મામા કંસ જેવો ભગવાનનો અત્યંત દ્વેષી, ઉદય કુંવરબાઈને ત્યાં ભગવાન પધાર્યા. ભગવાને તરત જ બળદેવને કીધું, ભાણેજને, કે જ્યાં તારા મામાને ખબર આપી આવ કે સ્વામિનારાયણ ભગવાન અમારે ત્યાં પધાર્યા છે. જો તમે ત્યાં આવો તો એ પ્રમાણે, તમારે જો ત્યાં ના આવવું હોય તો સ્વામિનારાયણ અહીંયા આવે. લાલદાસ સુબો ગરમ થઈ ગયો. એને અહીંયા આવવાની જરૂર નથી અને મારે ત્યાં આવવાની જરૂર નથી. મારા સૈનિકો હમણાં આવે છે, એને પકડીને કેદ કરવા છે. આ પ્રસંગ બન્યો. સ્વામિનારાયણ ભગવાને મૂળજી બ્રહ્મચારીને ભભૂતિ ચોપડી અને બાવા બનાવ્યા, વીરાસને બેસાડ્યા, એક છડી આપી અને ભગવાન કે હું નેત્રનો ઈશારો કરું એ પ્રમાણે તમારે કામ કરવાનું. આપણે બધા જ ભગવાનની કઠપૂતળીઓ. શું? આપણે બધી જ ભગવાનની કઠપૂતળીઓ. જે પ્રમાણે ભગવાનના નેત્રનો ઈશારો થાય, ભ્રકુટીનો ઈશારો થાય, તે પ્રમાણે આપણે વર્તીએ તો ભગવાનના ખરા ભક્ત થયા કહેવાઈએ. મૂળજી બ્રહ્મચારીને મહારાજ કહે છે કે હું નેત્રનો ઈશારો કરું એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું. અને જ્યાં સુબાનું સૈન્ય આરબો આવ્યા અને એમાં મુખ્ય જમાદાર હતો, એ જ્યાં આગળ આવ્યો એટલે તરત જ ભગવાને મૂળજી બ્રહ્મચારીને ઈશારો કર્યો. એટલે મૂળજી બ્રહ્મચારીએ સોટી સામી કરી એટલે ધબ લઈને પડ્યો. ભગવાને એને પોતાનું દિવ્ય દર્શન કરાયું. પૈગંબરો સ્તુતિ કરતા દેખાડ્યા એટલે તરત જ સમાધિમાંથી જાગી અને ભગવાનની સ્તુતિ પ્રાર્થના કરી. અને પછી એ પાછો સુબા પાસે ગયો અને સુબા પાસે જઈને એમણે બધી વાત કરી કે એ તો સ્વયં ભગવાન છે. તારી નોકરી અમે કરીએ છીએ શત્રુને હણવાને માટે, શત્રુ સામે લડવાને માટે. એ સુબા અમે તારી નોકરી કરીએ છીએ, ભગવાનની સાથે લડવા માટે નોકરી કરતા નથી. અને એથી આગળ કીધું કે સુબા, તમારે પણ જો કલ્યાણ જોઈતું હોય તો તમે પણ આ વૈરવૃત્તિ છોડી અને તેમના શરણે થઈ જાઓ. વૈરવૃત્તિ છોડી દો. ક્યારે પણ વેરથી વેર સમે નહીં. આ નિયમ, વેરથી વેર સમે નહીં.
એક જણો જો નમી જાય તો તરત જ વેર સમી જાય. ગમે તેવું વેર હોય, કોઈ પણ એક જણો નમે તો વેર સમી જાય. પણ મનુષ્યનો એક સ્વભાવ છે, આપણો બધાનો, મારો તમારો આપણો બધાનો એક સ્વભાવ છે, પહેલો ઈ નમે પછી હું નમું. બધાને મગજમાં આ જ ભૂસું હોય હો, બધાને મગજમાં આ ભૂસું હોય, પેલો એ નમે તો હું નમું. પણ એવો વિચાર કર્યો, ચાલને ભાઈ પેલો હું નમી જાઉં? આવું કોઈ વિચારતું નથી. મનુષ્યનો આ એક જન્મજાત સ્વભાવ કહો તો જન્મજાત સ્વભાવ, પણ બધાનો આ એક જ સ્વભાવ છે, પેલો એ નમે પછી હું નમું. સાસુ વહુ ઘરમાં રહેતા હોય તોય પણ પેલી એ દીકરી બને પછી હું મા બનું. ઓલી વહુ એમ વિચારે પેલી એ મા બને તો હું દીકરી બનું. બધાની સિસ્ટમ આ જ છે. બધાને પહેલાં સામેવાળાને નમાવા છે, પણ કોઈને પહેલું નમવું નથી. જો પહેલો નમી જાય તો ગમે તેવું વેર હોય તો પણ વેર સમી જાય. શિક્ષાપત્રીમાં સ્વામિનારાયણ ભગવાન એક શ્લોક કહે છે, દૃષ્ટવા શિવાલયાદીની દેવાગારાણી વર્તમાની પ્રણમ્ય તાની તદ્દેવ દર્શનમ કાર્યમાદરાત. શું કહે છે? માર્ગને વિશે ચાલતા દેવાલયાદિક શિવ મંદિર આવે તો તેને આદરથી બે હાથ જોડીને નમસ્કાર કરવા. હવે ગઈકાલે આપણે પતિવ્રતા સ્ત્રીની વાત કરી હતી, તો આપણને મળ્યા સ્વામિનારાયણ બાપા, સ્વામી બાપા, એના સિવાય બીજું બીજે માથું નમે તો પતિવ્રતાપણું રહે કે જાય? હવે તો અહીંયા ભગવાન એમ કહે છે કે માર્ગમાં ચાલતા શિવાલયથી દેવ મંદિર આવે તો આદરથી નમસ્કાર કરવા. કઈ આજ્ઞા પાડશો? કઈ આજ્ઞા પાડશો? શ્લોકમાં શિક્ષાપત્રીમાં મહારાજ એમ કહે છે કે માર્ગને વિશે ચાલતા શિવાલયાદિક દેવ મંદિર આવે તો તેને હાથ જોડી અને આદરથી નમસ્કાર કરવા. અને જો એ કરવા જઈશું તો આપણી પતિવ્રતાની ભક્તિ જશે. બે બાજુ તો શું કરીશું? શિવાલય એટલે આ જે સ્વામિનારાયણ ગાદીના સ્વામી બાપાના આશ્રિત જે બધા બાળકો છે ને, એ બધા જ આપણા શિવાલય છે. સ્વામી બાપાના જે બાળકો છે, સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો છે, જેમણે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય થકી વર્તમાન લીધા છે, એ બધા જ શિવાલય છે. શિવ આલય. શું? આલય એટલે સ્થાન. હિમાલય શું કહેવાય? હિમાલય. હિમ એટલે બરફ, બરફને રહેવાનું સ્થાન એટલે હિમાલય. એમ ભગવાનને રહેવાનું સ્થાન એ શિવાલય. આ જે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય થકી જેમણે વર્તમાન ધારણ કરાવ્યા, એવા જે બધા સ્વામી બાપાના બાળકો, સ્વામિનારાયણ ગાદીના આશ્રિતો, તેના હૃદયમાં ભગવાન બિરાજે છે કે નહીં? તો આ બધાના હૃદયમાં ભગવાન બિરાજે છે. તો આ બધા જ હરતી ફરતી દેરીઓ છે. સ્વામિનારાયણ ગાદીના આશ્રિત ભાઈઓ સંતો ભક્તો બધા છે ને, એ હરતા ફરતા શિવાલયો છે. જ્યારે પણ આપણને જ્યાં પણ સામા મળે, કોઈ પણ આપણો સ્વામી બાપાનો બાળક આપણે ગમે તે જગ્યાએ ગમે ત્યાં સામો મળે, મંદિરમાં દર્શન કરીને આપણે બહાર નીકળ્યા હોઈએ અને એક સ્વામી બાપાનો બાળક આવતો હોય અને આપણે ઉપરથી દર્શન કરીને જતા હોઈએ, સામા મળે એટલે શું કરવાનું? જય સ્વામિનારાયણ. શું કહેવાનું? જય સ્વામિનારાયણ. આ આદરથી શિવાલયને નમસ્કાર કર્યા કહેવા. ઓલાને કરવા ન જતા પતિવ્રતા ભક્તિ જશે. આ આપણા શિવાલય છે. અને આવી રીતે જે કોઈ આપણને સામો મળે, ગમે તેવો વૈરી હોય, ભાઈ આપણો દુશ્મન હોય, બે ભાઈઓને અબોલા હોય, બે ભાઈઓને અબોલ હોય, એકબીજાના ઘરનું પાણી ન પીતા હોય, પણ રસ્તામાં હામા મળે અને કદાચ માની લો કે એક ભાઈ ન બોલ્યો, પણ એક ભાઈ દરરોજ જ્યારે હામો મળે ત્યારે જય સ્વામિનારાયણ,
જ્યારે હામો મળે ત્યારે જય સ્વામિનારાયણ, ઓલો ભલે ન બોલે પણ આપણે જ્યારે પણ સામો મળે ત્યારે જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ આમ કરીશું તો ઓલો કેટલા દિવસ વેર રાખવાનો ભાઈ? હે, અઠવાડિયું, 10 દાડા, 15 દાડા, પછી ઓલો આગળ નીકળી ગયો હશે ને તો પાછો વળીને અલા એ શું છે, શું રોજ વાહે પડ્યો છે કહેશે કે નહીં? હામું જોશે કે નહીં? અને એક વખત આંખ તો આંખ મળી ગઈ એટલે વેર ગયો. એટલે વેર વેરથી ક્યારે પણ સમે નહીં, વેર અવેરથી સમે. આપણે જો અવૈર કરવું હોય તો પરસ્પર આપણે બધા જ સત્સંગીઓએ પ્રેમ ભાવથી જ્યાં પણ સામા મળે એટલે પ્રેમ ભાવથી, સ્નેહ ભાવથી, સ્વામી બાપાના બાળકના ભાવથી હાથ જોડી પ્રેમથી, આદરથી જય સ્વામિનારાયણ આમ કરીએ એટલે વેર જતું રહે. જમાદાર પોતાના સુબાને કહે છે તમે પણ એમની સાથે વૈર મૂકી અને એમના શરણે થઈ જાઓ તો તમારું કલ્યાણ થશે. આ વાત અહીંયા ચાલે છે આરબની અને લાલદાસ સુબાની. અને તે સમયમાં હવે સ્વામિનારાયણ ભગવાન શું ચરિત્ર કરે છે તે ગોપાળ બાપા આપણને આગળ સંભળાવે છે. શ્રી ગોપાળ બાપા વાચ અહો સુગ્નોસી સચિવ કિમ તેનામાં શુભાક્ષરમ જન્મના કિમ કુલમ પુણ્યશાલીના તેન પાવિલમ સપ્રોચે લાલદાસોહમ નામનાસ્મિ પાવને કુલે દેસાઈ સંજ્ઞકે જન્મ લબ્ધવાન દ્વિજ વિસ્તૃતે હરિપ્રોવાચ ધન્યોસી નામના જાત્યા કુલેન ચ ન દ્વેષોસ્માસુ તે યુક્ત સચિવેન્દ્ર સુબુદ્ધિમાન સતામ હરેશ્ચ ભક્તાનામ દ્વેષમ ય કુરુતે જન દુઃખમ ભુક્તે સદેહાંતે નૂનમ યમ નિકેતને એવં શાસ્ત્રેષુ સંપ્રોક્તમ મુનિભિરાત્મનોહિતમ સત્યૌ વિધિ નિષેધૌ તૌ સચ્છાસ્ત્ર ગદિતૌ દ્વિજ ઇત્થમ બહુવિધા ધાર્મિર દેહીનામિતકારકા વેદાદીનામ પ્રમાણૈસ્તમ ચકાર વાર્તિકા શુભા શ્રુત્વા નિરય સંબંધા વાર્તામ ચ સચિવો બ્રવીત મન્યયમ દર્શયર્યર્હિ સત્યમ તર્હિ ન ચાન્યથા એવં ગદિતવ્યત્યેવં તામિષ્ટિ સધર્મનંદન સમાધિમ કારયામાસ દિદૃક્ષમ નિરયંચતામ. ગોપાળ બાપા કહે છે કે આ પ્રમાણે જ્યારે જમાદાર અને સુબાને વાતચીત થાય છે તે સમયમાં તરત જ પાછળથી સ્વામિનારાયણ ભગવાન મૂળજી બ્રહ્મચારીને પેલી ભભૂતિ લગાવેલી છે અને એ રીતે સ્વામિનારાયણ ભગવાન સીધા જ વગર કીધે હજુ તો જમાદાર અને સુબો વાતો કરે છે ત્યાં સ્વામિનારાયણ ભગવાન તરત જ બ્રહ્મચારીએ સહિત તેને ઘેર તે આવી ગયા. અને જ્યાં સ્વામિનારાયણ ભગવાન અને મૂળજી બ્રહ્મચારી બંને તેને ઘરે આવ્યા, સુબાને ઘેર આવ્યા ત્યારે બ્રહ્મચારી એક તો શરીરે પુષ્ટ, શરીરે ઊંચા, ભરાવદાર શરીર અને પાછા ભભૂતિ લગાવેલા એટલે અને સ્વામિનારાયણ ભગવાન લૌકિક રીતે કેવા હુકલકડી અને પાછી ઉંમર પણ તે સમયે માની લો કેટલી હશે 45 વર્ષની. 49 વર્ષે તો ભગવાને લીલા સંકેલી લીધી. તો અહીંયા જ્યારે ભગવાન લીલા કરે છે 40-45 વર્ષની ઉંમરના ભગવાન એટલે ભગવાનનું મૂર્તિ પણ નાની અને ક્રુશ અને બ્રહ્મચારી ભરાવદાર અને ભભૂતિ લગાવેલી એટલે જ્યાં આવ્યા ત્યાં તરત જ સુબાએ જોઈને બ્રહ્મચારીને કે આ ગુરુ છે અને આ ચેલો છે. સ્વામિનારાયણ ભગવાન ચેલા છે અને મૂળજી બ્રહ્મચારી ગુરુ છે એમ માનીને સુબો તરત જ પ્રથમ બ્રહ્મચારીને પગે લાગ્યો અને તેમને સારા આસન ઉપર બેસવા પ્રાર્થના કરી
અને ત્યારે બ્રહ્મચારી કહે છે, અહમ શિષ્ય વયમ ગુરુ. આ શિષ્ય છે અને આ ગુરુ છે. એમ કહીને સ્વામિનારાયણ ભગવાનને જે શુભો બ્રહ્મચારી માટે જે આસન આપતો હતો તે આસન ઉપર બ્રહ્મચારી મહારાજે સ્વામિનારાયણ ભગવાનને બિરાજમાન કર્યા. અને પછી સ્વામિનારાયણ ભગવાન મીઠી વાણીથી, મિષ્ટ વાણી, આપણે આગળ આવી ગયો, ભગવાનની કેવી મધુર વાણી, સ્વામી બાપાની કેવી મધુર વાણી. સભામાં બેસતા ને જ્ઞાન પીરસતા, તારો ઘેરો ગંભીર સાદ સુણતા, મારું દિલ ડોલી ગયું, હો તારી રૂપાળી લટકનથી ચાલે, મારું દિલ ડોલી ગયું. સ્વામી બાપાની મધુર વાણી. એ સ્વામી બાપા આ મંગળાચરણ શરૂ કરે અને મંગળાચરણનો ઘેરો નાદ પ્રથમ નમન પર બ્રહ્મને જ્યાં સ્વામી બાપા શરૂ કરે. અને આજે પણ સ્વામી બાપાના એ આશીર્વાદ કેસેટમાં પણ સાંભળીએ અને એ સ્વામી બાપાનો એ ઘેરો મધુરો સાથ મંગલાચરણનો, અને આમ તલ્લીન થઈ જવાય. ગમે ત્યાં આગા પાછા વૃત્તિ હોય, જ્યાં સ્વામી બાપાનો ઘેરો સાથ આવે ત્યાં આપણે બધા જ સ્થિર થઈ ગઈએ. યોગાત વિનાકારિત સત સમાધિમ સદભક્ત સંગાત વિનાશિતાધિમ સંપ્રાપયંતમ તમનાદ્યુપાધિમ શ્રી સ્વામિનારાયણમાં નમામિ. યોગ સાધ્યા વિના પણ સેજે સેજે સમાધિ કરાવી દે. સ્વામી બાપાનો ઘેરો સાથ આવે એ તો હવે ભાઈ આપણે બધા ઉતાવળિયા થઈ જઈએ, 1-2 વાગે જલ્દી પૂરું કરો, પણ સ્વામી બાપા લોકમાં દર્શન આપતા હતા. સવારના 8 વાગ્યાનો પલંટ વારીને બેઠો હોય તો બપોરના 5 વાગે 4 વાગે તો પણ ના આમ જવું પડે કે ના આમ જવું પડે કે ના આમ જોઈએ, કાંઈ જોઈએ નહીં. જોઈએ એ તો હવે તો ભાઈ આ સગવડ થઈ ગઈ છે. વચ્ચે વચ્ચે આઈસ્ક્રીમ આવે ને વળી બીજું આવે ને પેંડા આવે ને. પહેલાં તો સવારે 6:30 વાગે બેલ વાગે, મણિનગર સમયામાં આવ્યા હો તો 6:30 વાગે બેલ વાગે અને પંક્તિમાં બેસી જાઓ. દાળ ભાત ખાધા એ ખાધા, જેટલા આવ્યા એટલા આવ્યા, અને ના આવ્યા તો જય સ્વામિનારાયણ, પછી પાછળ દાળ ભાત મળે નહીં એ પરિસ્થિતિ. અને છતાં પણ ભક્તોને સ્વામી બાપા યોગ સાધ્યા વિના પણ સવારના 8 વાગ્યાથી માંડી અને સાંજના 5 વાગ્યા સુધી સદ્ય સમાધિ કરાવી દે. આપણા ગુરુદેવ જીવન પણ સ્વામી બાપાએ લીલા સંકેલ્યા પછી ભાદરવદી અમાવાસ્યાએ પ્રથમ આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજનો ચાદર અર્પણ વિધિનો દિવસ, ભાદરવદી અમાવાસ્યા, એ દિવસ પહેલાં, એના પહેલાં કોઈ દિવસ એ આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ કોઈ સભામાં ઊભા થઈને પ્રવચન કરેલો નહીં. કોઈ જગ્યાએ કદાચ પ્રવચન કરે સ્વામી બાપાની આજ્ઞાથી તો બહુ તો 2 થી 3 મિનિટ, 5 મિનિટ તો પરાણે થાય. જ્યારે સ્વામી બાપાએ લીલા સંકેલી ત્યારે દરેકને એમ હતું કે હવે એવા આશીર્વાદ આપણને મળશે કે નહીં મળે. પરંતુ ભાદરવદી અમાવાસ્યાનો દિવસ, ચાદર અર્પણ વિધિનો દિવસ, વડીલ સંતોને તે દિવસ આજે પણ યાદ આવે. સવારથી શણગાર આરતી 7:30 થઈ અને આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપા ટાવરેથી સ્વામિનારાયણ ગાદી ઉપર બિરાજમાન થઈ અને મણિનગર મંદિરના કમ્પાઉન્ડમાં પધાર્યા અને સ્ટેજ ઉપર બિરાજમાન થયા. અને સ્ટેજ ઉપર જ્યાં બાપા બિરાજમાન થયા અને બાજુમાં એક પાટ ઉપર આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજ બિરાજમાન થયા. અને પછી પ્રથમ તો સ્વામી બાપાનું શાહી પૂજા ને બધું જ કરવામાં આવ્યું. ત્યારબાદ વારાફરતી મહામંડલેશ્વરો અને આ ને તે બધા આવતા જાય અને સ્વામીજી મહારાજને ચાદર ઓઢાડતા જાય અને આ બાજુ સંતો ભક્તોના પ્રવચનો ચાલતા જાય અને એમાં કોઈ મઠાધીશ આવે, કોઈ મહામંડલેશ્વર આવે તો એ પાછો ચાદર ઓઢાડી અને એનું પ્રવચન કરતો જાય, સ્વામી બાપાના ગુણગાન ગાતા જાય. અને આમ કરતાં
હજુ તો આચાર્ય સ્વામીજી મહારાજના આશીર્વાદ નથી. આચાર્ય સ્વામી મહારાજના આશીર્વાદ તો હજુ આવ્યા જ નથી. આ બધો જે ચાદર અર્પણ વિધિ ને બધા મંડલેશ્વરોના પ્રવચનો ને સંતો ભક્તોના પ્રવચનો ને એ બધું જ કરતાં 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 સવારના 8 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સંધ્યા આરતી થઈ ગઈ. સંધ્યા આરતી એમને એમ થઈ ગઈ અને 7:30 વાગે આપણા પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ શરૂ કર્યા. ત્યારે 12 કલાક પછી સવારે 7:30 શણગાર આરતી થઈ અને ત્યારની સભા બેઠેલી એમણે એમ તે સાંજે 7:30 વાગે પ્રેમમૂર્તિ આચાર્ય સ્વામીજી મહારાજે આશીર્વાદ ચાલુ કર્યા અને 9 વાગે આશીર્વાદ પૂરા થયા. અને છતાંય પણ જે ભક્તો બેઠા હતા એ એમને એમ બેસી રહ્યા. યોગાદ વિના કારિત સત સમાધિ, યોગ સાધ્યા વિના પણ સેજે કરાવે જનને સમાધિ, રહે નહીં અલ્પકશી ઉપાધિ, જુએ જઈને જનશ્રીજી ધામ, એ તો ખરું ઈશ્વરનું જ કામ. ક્યાં જોવા જવાનું છે? સેજે કરાવે જનને સમાધિ, રહે નહીં અલ્પકશી ઉપાધિ, એવી સમાધિ કરાવી દે કોઈ જાતની ઉપાધિ નહીં. ના કોઈને આમ લાગે કે ના કોઈને આમ લાગે, કે ના કોઈને તરસ લાગે કે ના કોઈને ભૂખ લાગે. એક જ ચિંતા હોય, જો આ સારી જગ્યા મળી છે અને અક્ષરધામની દિવ્ય સભા જોવા બિરાજમાન છે. આ પ્રતિમા નથી. અક્ષરધામમાં જે સ્વામિનારાયણ બાપા, અબજી બાપા, સાંઈ બાપા બિરાજમાન છે ને એની જ આ અક્ષરધામની સભા અહીંયા આવીને બિરાજમાન થયા છે. અને આપણને બધાને મુક્ત બનાવીને પોતાની દિવ્ય સભામાં બેસાડ્યા છે. આપણે બીજા દિવસે કીધું હતું મધ્યનો 13મો વતનામૃત, મહારાજ ક્યાં ગઢડું શહેર કે ઓસરી એ કાંઈ મને દેખાતો નથી. અમે બોલીએ છીએ એ પણ અક્ષરધામમાં બેઠા થકા બોલીએ છીએ અને તમે પણ સર્વે અક્ષરધામમાં જ બેઠા છો એમ ભગવાન કે હું દેખું છું. આ પ્રમાણે ભગવાનની મીઠી વાણી, સાંઈ બાપાનો મધુરો ઘેરો સાથ અને સદ્ય સમાધિ, એમ અહીંયા પણ સ્વામિનારાયણ ભગવાન જ્યારે લાલદાસ સુબાને ત્યાં પધાર્યા ત્યારે લાલદાસ સુબાને ભગવાને મીઠી વાણીથી પ્રશ્ન પૂછ્યો કે હે સુબા, તમારું શુભ નામ તે શું છે? અને ત્યારે એ કહે છે કે મારું શુભ નામ લાલદાસ છે અને બ્રાહ્મણ કુળમાં દેસાઈ સંજ્ઞકમાં મારો જન્મ છે. આ પ્રમાણે લાલદાસે જ્યારે વાત કરી ત્યારે શ્રી સ્વામિનારાયણ ભગવાન પ્રેમથી કહે છે હે સુબુદ્ધિમન. કેવો શબ્દ વાપરે છે ભગવાન! ઓલો ભગવાનને પકડવા માટે પ્રયત્ન કરે છે અને ભગવાન શું કહે છે? હે સુબુદ્ધિમન સચિચેન્દ્ર, સચિવમાં ઇન્દ્ર, હે સુબુદ્ધિમન સચિવેન્દ્ર, સચિવોમાં પણ શ્રેષ્ઠ, પ્રધાનોમાં પણ શ્રેષ્ઠ એવા હે સુબુદ્ધિમાન. નામના જાત્યા કુલેન ચ ધન્ય અસી, તમે તો નામે કરીને, જાતિએ કરીને અને કુલે કરીને પણ તમે ધન્ય છો. તમારું નામ પણ બહુ શુભ છે, કુલ જાતિ પણ તમે ઉચ્ચ જ્ઞાતિના છો અને વળી તમારું કુળ પણ બ્રાહ્મણ કુળના છો. તમે આવા ધન્ય કુળમાં, ઊંચા કુળમાં જન્મ પામીને અસ્માસુ દ્વેષ ન યુક્ત, અમારી સામે દ્વેષ રાખો એ તમને શોભતું નથી. કેવી ભગવાન મીઠી વાણી કહે છે બોલો! ઓલો દ્વેષી છે પણ ભગવાને કેવા સુંદર શબ્દો વાપર્યા. હે સુબુદ્ધિમાન, તમે તો રૂઢી બુદ્ધિવાળા છો. હે સુબુદ્ધિવાન, વળી કેવા સચિવેન્દ્ર, સચિવ ઇન્દ્ર સચિવેન્દ્ર, સચિવોમાં પણ શ્રેષ્ઠ, પ્રધાનોમાં પણ શ્રેષ્ઠ. હે અત્યારે છે ને આપણા મોદી સાહેબ વર્લ્ડમાં નંબર 1, એમ અહીંયા પણ ભગવાન
લાલદાસને કહે છે કે તમે આવા બુદ્ધિમાન અને ઉચ્ચ કુળના થઈ અને અસ્માસુ દ્વેષ ન યુક્ત તમે અમારી સાથે દ્વેષ કેમ રાખો છો? ય જન સતામ હરે ભક્તાનામ દ્વેષ કુરુતે. જે મનુષ્ય ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની સાથે દ્વેષ રાખે છે તે દેહાંતે યમ નિકેતને દુઃખમ ભૂકે. તે મનુષ્ય દેહને અંતે યમપુરીમાં જઈને મહાદુઃખ તે પામે છે. આ પ્રમાણે ભગવાન તેને મીઠી વાણીથી જુદા જુદા શાસ્ત્રોનું પ્રમાણ આપીને, સત્શાસ્ત્રના બધા જ પ્રમાણો આપીને, વિધિ નિષેધોના વાક્યો કહીને ભગવાન તેને કહે છે કે આ પ્રમાણે સર્વ શાસ્ત્રોમાં કીધું છે. અને દેહીનામ હિતકારકા શોભા બહુવિધા વાર્તા. આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને વેદાદિના પ્રમાણે સહિત દેહી નામ એટલે જીવાત્માનું ભગવાન હિત કરવા માટે આવ્યા છે. શેનું? દેહનું નહીં. દેહનું હિત તો તમે બધા કરો જ છો. એકબીજાના દેહનું હિત એ તો બધા કરે છે પરસ્પર. દેહનું હિત એટલે શું? ખાવા આપો એટલે દેહનું હિત. વર્તમાન આચાર્ય સ્વામીજી મહારાજ કહે છે, એમની પાસે પહેલાં એક આવેલો કોઈક સંન્યાસી ભાવો એમની પાસે આચાર્ય બન્યા પહેલાં આવેલો અને આ સાધુનો વેચી હા તમે તો દેહનું કલ્યાણ કરી લીધું. એટલે દેહનું કલ્યાણ થઈ ગયું, ખાવા મળ્યું એટલે દેહનું કલ્યાણ થઈ ગયું. પણ બીજાને એ ખબર નથી કલ્યાણ શું કહેવાય. એટલે અહીંયા ગોપાળ બાપા શબ્દ વાપરે છે દેહી નામ હિતકારકા. વેદાદિના પ્રમાણ આપીને સ્વામિનારાયણ ભગવાને કેવી વાત કરી? દેહી નામ, દેહ અને દેહી. દેહી એટલે જીવાત્મા. દેહી એટલે જીવાત્મા. વેદાદિના પ્રમાણ આપીને જીવાત્માનું હિત કરનારી બહુ પ્રકારની શુભ વાર્તા તે સ્વામિનારાયણ ભગવાને તે લાલદાસને કરી. ત્યારે તે સાંભળીને લાલદાસ એમ કહે છે, યરી દર્શય તરી સત્યમ મંડ્યવ. જો હું આંખે કરીને દેખું ને તો જ સાચું માનું. બાકી તમે આ યમપુરીની વાતો કરો છો. એ યમપુરી તો સ્વામિનારાયણવાળાએ ઊભી કરી છે, એ તો બીવડાવવાની વાતો છે. પણ યમપુરી બમપુરી કાંઈ છે જ નહીં. અને છતાંય તમે કહો છો તો હું યરી દર્શયમ તરી સત્યમ મન્યેય. જો હું નજરે દેખું તો જ સાચું માનું, અન્યથા નહીં. અને આ પ્રમાણે જ્યાં તે શુભો બોલ્યો કે તરત જ સ્વામિનારાયણ ભગવાન શ્રી ધર્માનંદન સમાધિમ કારયામાસ. ભગવાનને ક્યાં વાર છે? તરત જ સમાધિ કરાવી દીધી. અને સમાધિમાં તે સુબાને યમપુરીને વિશે મોકલ્યો. અને યમપુરીમાં ત્યાં સુબાને યમદૂતો મારવા માંડ્યા. અને જ્યાં એ સુબો યમપુરીમાં ગયો તત્ર સ નિરયમ યાતો યામ્ય ત્રાસમવાપહ વ્યથોપા પિતોક્ષણાતેત તસ્માત તેન કૃપાલુના ગદગદમ જલિબદ્ધવા હ્રસ્રુપૂર્ણ વિલોચન પ્રણમ્ય આદરાસ્તતસ્ત પ્રાર્થયામાસ તમ ત્વસૌ મહારાજ હરે સ્વામીન દયા પિયુષ સાગર. ત્વમે વાસ્ય ખિલાધારો નિરાધાર સનાતન ત્વદુક્તા નિખિલા વાર્તા સર્વ કારણ કારણ સત્યા એવાદ્ય તત્સર્વમ પ્રત્યક્ષમ લોકિતમ મયા. અજ્ઞાને નૈવ તે દ્રોહ શ્રીહરે વિહિતો મયા. મામ ક્ષમક્ષવ ક્ષમક્ષવ ઈશ નાન્યાસ્તિ ત્વદ્રતે ગતિ. નિયમાન ધારયિત્વા મામ ધૂનૈવ દયાનિધે. આશ્રયમ દેહી તે પાહી શરણ શરણાગતમ. ઇક્તુક્ત્વા સોપતત સદ્ય પાદ નિરજયો હરે. ધારયા માસ સુપ્રીત સોપિતમ નિયમાન હરિ. તતો સૌ પૂજયામાસ સાદરમ ધર્મજમ હરિમ. મહાર વસ્ત્ર ભૂષાદૈર્ઘ ગંધાદૈશ્ચોપકારકૈ.
આ પ્રમાણે જ્યારે ભગવાને તેને સમાધિ કરાવી અને સમાધિમાં યમદૂતો તેને મારવા માંડ્યા, ત્યારે એનો જીવાત્મા યમપુરીમાં ગયેલો, પણ ત્યાં યમદૂતો જે કષ્ટ આપે એણે કરીને અહીંયા જે એનો આ પૂતગળ પડ્યું હતું ને પંચભૂતનું શરીર, એ અહીંયા ઉછાળા મારે, માર યમપુરીમાં ખાય અને દેહ અહીંયા ઉછળે. આ પ્રમાણે ભગવાને તેને પોતાનો પ્રતાપ દેખાડ્યો. કીધું ને હું તો નજરે દેખું તે સાચું. શું? નજરે દેખું તે સાચું. પુરુષોત્તમ લીલામૃતમાં નિર્ગુણાનંદજી વર્ણી એક દ્રષ્ટાંત આપે છે કે નિર્ગુણાનંદજી વર્ણી દ્રષ્ટાંત આપે છે. સ્વામિનારાયણ ભગવાન પાસે બ્રાહ્મણો આવ્યા અને ભગવાન એને પોતાના મહિમાની વાત કહેવા માંડ્યા, અક્ષરધામની વાત કહેવા માંડ્યા. અને ભગવાન કહે છે કે જો ભક્તિ કરો તો એ ભગવાનના ધામને પામો. ત્યારે પેલા બ્રાહ્મણો કહે છે કે પેલું ધામ દેખાડો પછી ભક્તિ કરીએ. શું કહે છે? પેલું ધામ દેખાડો પછી ભક્તિ કરીએ. એટલે સ્વામિનારાયણ ભગવાને એને દ્રષ્ટાંત આપ્યું. ભગવાન કહે છે કે સીધે સીધું ધામ જોવું છે વગર પ્રયત્ને, ભક્તિ કર્યા વિના. એમ કહીને ભગવાને દ્રષ્ટાંત આપ્યું. એક કન્યા એના સગપણ થયા, હવે પછી લગ્ન લેવાનો સમય થયો. એટલે કન્યાને એના માતા પિતાએ કીધું કે દીકરી હવે આપણે તારા લગ્ન કરી દઈએ, સગપણ તો ઘણા ટાઈમથી કર્યું છે, હવે આપણે તારા લગ્ન કરી દઈએ. ત્યારે દીકરી કહે છે કે માં બાપુજી લગ્ન કરવાથી શું થાય? શું કહે છે? લગ્ન કરવાથી શું થાય? ત્યારે એના મા બાપ કહે છે કે દીકરી તું લગ્ન કરીને સાસરે જઈશ, તારા પતિની સાથે રહીશ, પછી તને સંતાન થશે અને ઘટપણમાં એ તારા સંતાનો તારી સેવા કરશે. ત્યારે દીકરી કે માં હું એમ લગ્ન ન કરું, પેલો દીકરો આપે પછી લગ્ન કરું. શું કહે છે? પેલો દીકરો આપે પછી લગ્ન કરું. લગ્ન કરવાના દીકરા થાય? સ્વામિનારાયણ ભગવાન દ્રષ્ટાંત આપી અને ઓલા બ્રાહ્મણોને કહે છે, બ્રાહ્મણો શું કીધું? પેલું ધામ દેખાડો પછી તમારી ભક્તિ કરીએ. તો ભગવાન કે તમે આવા છો કે લગ્ન કર્યા પહેલાં દીકરો લેવો છે? ભાઈ પહેલાં લગ્ન કરીને હારે તો જા. એમ બ્રાહ્મણોને ભગવાન કહે છે કે પહેલી ભક્તિ કરો, અમારો મહિમા સમજો, અમારી ભક્તિ કરો, પછી એ મૂર્તિ સુખની પ્રાપ્તિ થાય. બાપાશ્રીની વાતો ભાગ પહેલો, વાર્તા 179મી. નિર્ગુણાનંદજી બ્રહ્મચારી આપણા માટે બાપાશ્રીને પૂછે છે. એ તો અખંડ બાપાની મૂર્તિને દેખતા હતા. નિર્ગુણાનંદ બ્રહ્મચારી એ તો અખંડ બાપાની મૂર્તિને દેખતા હતા. ગુજરાતથી કોઈ પણ ભક્ત બાપાના દર્શન કરવાને માટે વૃષપુર જાય તો પહેલાં ભુજ મંદિરમાં ઉતરવું પડે. ભુજ મંદિરે દર્શન કરવા જાય એટલે બ્રહ્મચારી મહારાજ પૂછે ક્યાં જવું છે? તો કે બાપાશ્રીના દર્શને જવું છે. એટલે બ્રહ્મચારી મહારાજ એ નિર્ગુણાનંદ બ્રહ્મચારી મહારાજ પેલા ભક્તને ભગવાનનું કંઈ પણ પ્રસાદીનો હાર આપે, પાન બીડું આપે, કંઈ પણ આપે અને એમ કહે કે તમે વૃષપુર બાપાના દર્શને જાઓ છો તો મારા વતી આ બાપાને આપજો, મારા વતી બાપાને હાર પહેરાવજો, મારા વતી બાપાને આ પ્રસાદીનું પાન બીડું આપજો અને બાપા તમને વાડીએ મળશે. કોઈ ભક્તને એમ કે તમને વાડીએ મળશે, કોઈ ભક્તને એમ કે તમને મંદિરમાં મળશે, કોઈ ભક્તને એમ કહે કે તમને મંદિરના પગથિયા ઉતરતા મળશે, કોઈ ભક્તને એમ કહે કે તમને મંદિરથી વાડીની જે બજાર છે એમાં વચ્ચે મળશે. આમ બ્રહ્મચારી પહેલેથી કહી દે કે બાપા તમને આ જગ્યાએ મળશે અને પેલા ભક્ત જાય તો બાપા તેને તે જ જગ્યાએ મળે. આવા નિર્ગુણાનંદ બ્રહ્મચારી અખંડ બાપાને દેખતા હતા, છતાં પણ એ બ્રહ્મચારી આપણા માટે બાપાને કહે છે કે બાપા દયા કરો, કૃપા કરો તો સુખદેવ ભક્તના જેવી માનસી પૂજા અમારે થાય. ત્યારે બાપા કહે કે
કે માનસી પૂજા કે ધ્યાન કરવા માંડો તો કૃપા થાય, પણ હુતે હુતે કૃપા માગો તે ક્યાંથી થાય? બાપા કે જીવ લગાડે કામમાંથી નવરો થાય તો હુઈ રહે ક્યાં ગપ્પા દે, પણ ભગવાન સંભાળે નહીં એવો રમતિયાળ છે. બાપાએ પહેલેથી કહી દીધું છે, આપણે બધા આમાંના છીએ. જરાક નવરો થાય તો કોઈ દિવસ આપણે એમ થયું કે ચાલો આજે ટાઈમ છે તો થોડુંક બાપાની વાતો વાંચીએ. અત્યારે શિક્ષાપત્રી દ્વિશતાબ્દી ચાલે છે તો શિક્ષાપત્રી વાંચીએ. હવે તો નવરો પડે આ નાનું બાટડીએ મારા બેટા નવરા પડે એટલે સીધા લાગુ પડી જાય. એટલે આમ કરો એના કરતાં આમ કરો ને. બાપાની વાતો લો, વતરામર લો અને આમ નજર ફેરવો. એટલે આમ કરો એમાં શું અડવાનું? એમાં જ અત્યારના છોકરાઓ બાઈક આંગલા થઈ ગયા. એમાં પહેલાં જે આઉટડોરની રમતો કબડ્ડી ને ખોખો ને આ બધી અને એમાં જુઓ જેવા તે સમયના જીવવાને આમ બળખમ પડ્યા છે ને, અને અત્યારના છોરા બધા આમ જ હોય, બાઈક આંગલા ફૂંક મારો ને ઉડી જાય. કાંઈ આવે શરીરમાં તાકાત આવે? કાંઈ ના આવે. નવરા પડે એટલે મોબાઈલ લઈને બેસી જાય. એટલે બાપાશ્રી કહે છે કે જો માનસી પૂજા કે ધ્યાન કરવા માંડો તો કૃપા થાય, પણ સૂતે સૂતે કૃપા માગો તે ક્યાંથી થાય? જીવ લગાડે કામમાંથી નવરો થાય તો સૂઈ રહે કે ગપ્પા દે, પણ ભગવાન સંભાળે નહીં એવો રમતિયાળ છે. માટે બાપા કે એવા બાળકિયા સ્વભાવ રાખવા નહીં. બાળકના સ્વભાવ કેવા હોય? જ્યાં આવે તો ફેંદવા માંડે. જરાક વરસાદ પડે અને કાદવ કીચડ થાય પછી ભલે ને કાદવ કીચડ ગમે તેવો હોય બધો તણાઈને આવ્યો હોય કીધો ઉપર બજારમાંથી બધો તણાઈને કાદવ આવ્યો હોય કેવો હોય માં બધું ભેગું હોય ને, અને તોય છોરું એમાં શું કરે? આ બાળકિયા સ્વભાવ. માયાના કાર્યમાં પરોવાયેલા પડ્યા હે. શું માયા છે? શું છે? કાદવ કીચડ છે. માયા છે તે કાદવ કીચડ છે, એમાં ને એમાં જ ગૂંચ્યા પડ્યા હોય તો બાપા ક્યાં બાળકિયા સ્વભાવ. એમાંથી નીકળીને ભક્તિ કરવી, અને ભક્તિ કરીશું તો ભગવાન જરૂર પોતાની મૂર્તિનું સુખ આપશે ને આપશે જ. પણ આ તો પહેલેથી દેખાડો. જેમાં શોભાએ કીધું કે પેલું બતાવો તો માનો. ભગવાને બતાવી દીધી યમપુરી, અને પછી યમપુરીમાં આવો માર ખાધો એટલે સુબાની શાન ઠેકાણે આવી. ભગવાને કૃપા કરી અને ક્ષણ પછી તેને જગાડ્યો, અને જેવો તે શુભો જાગ્યો તરત જ કૃપાલુના તસ્માદ યુથાપિત ત્રસ્ત અસ્તુ પૂર્ણ વિલોચન. જેવો સમાધિમાંથી જાગ્યો એટલે તરત જ તે શુભો અંજલિ બધવા બે હાથ જોડીને અશ્રુપૂર્ણ નયને આદરથી પ્રણામ કરીને ગદગદ કંઠે પ્રાર્થના કરવા લાગ્યો. ભગવાનને પ્રાર્થના કરવી તે પણ શુષ્ક મને નહીં, ગદગદ કંઠે પ્રાર્થના. અને ગદગદ કંઠે પ્રાર્થના થાય ને. આપણા વડીલ સંતોના દ્રષ્ટાંતો જુઓ. આ બધા સંતોએ દર્શન કર્યા. જ્ઞાનપ્રકાશ સ્વામી, હરિચરણ સ્વામી, કેવા એ સંતો જે અહીંયા વડીલ છે એમને દર્શન કરેલા છે. અમને નિતપ્રકાશ સ્વામી, ધર્મતન સાંઈ, યોગ સાંઈ, અમારે તેના દર્શન નથી થયા. એ વડીલ સંતો જે હતા એના દર્શન અમને તો નથી થયા, પણ એ સંતોના જે તે સમયના ચરિત્રો કેવા ભગવાનને વિશે ઓતપ્રોત થયેલા એ સંતો હતા, એ વડીલો હતા. ભગવાનની સાથે એકાત્વ ભાવને પામેલા, ગદગદ કંઠે ભગવાનને પ્રાર્થના કરે. હરિચરણદાસજી સ્વામી ગદગદ કંઠે આપણા મણિનગર ધામમાં બિરાજમાન ઘનશ્યામ પ્રભુને પ્રાર્થના કરે. ભગવાનની આગળ બાળભોગમાં મગજ અને દૂધ ધરાવ્યું હોય ને, હરિચરણદાસજી સ્વામી ગદગદ કંઠે પ્રાર્થના કરે, પ્રભુ દૂધપાન કરો ને. અને જ્યાં એમની પ્રાર્થના, આર્તનાદની પ્રાર્થના, ત્યાં એ ઘનશ્યામ મહારાજ, મણિનગર ધામમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ પ્રતિમા ભાવ દૂર કરી પ્રત્યક્ષ હાજર થઈ જાય અને વાટકો લઈને દૂધ પી જાય.
આ ગદગદ કંઠી પ્રાર્થના. 9 વાગે ભગવાનને રાજભોગ ધરાવે, લાડુના થાળ ધરાવ્યા હોય અને હરિચરણદાસજી સ્વામી ગદગદ કંઠે પ્રાર્થના કરે, ભગવાન થાળમાં ધરાવેલા બધા લાડુ જમી જાય, થાળ ખાલી થઈ જાય. ખાલી થાળ થાય એટલે વળી પાછા હરિચરણ સ્વામી પ્રાર્થના કરે કે પ્રભુ આપ જે લાડુ જમી ગયા એ તો હું ને તમે આપણે 2 જણા જાણીએ છીએ, પણ હું આ થાળ લઈને રસોડામાં મૂકવા જઈશ ત્યારે બીજા મારા ઉપર તહમત નાખશે, શંકા કરશે કે આ સાધુએ કોઈકને પરબારે લાડુ પકડાવી દીધા છે, એવી મારા ઉપર શંકા કરશે. માટે પ્રભુ થાળ પાછો ભરી દો ને. અને આમ જ્યાં પ્રાર્થના કરે ને એટલે વળી પાછો જે પ્રમાણે થાળ ગોઠવેલા હોય ને એ પ્રમાણે લાડુ ગોઠવાઈ જાય. આ ગદગદ કંઠની પ્રાર્થના, ભગવાનની આગળ પ્રાર્થના કરવી ને ગદગદ કંઠે રોમાંચિત ગાત્ર થઈને આપણે દરરોજ ભગવાનની પાસે પ્રાર્થના કરવી. આપણે પહેલે દિવસે પૂજા પદ્ધતિ કીધી હતી ને, પૂજા પદ્ધતિમાં આપણે શું કીધું હતું? 5 દંડવત કરવાના કીધા હતા. શું કીધું હતું? 5 દંડવત. કદાચ માની લો કે તમે દંડવતની ગણતરી ન કરવી હોય ને, દંડવતની તમારે ગણતરી ન કરવી હોય, 5 થયા કે ન થયા એ ગણતરી ન કરવી હોય તો એક ઉપાય કરજો. તમારે દંડવત ગણવા નહીં પડે, દંડવત તમારે ગણવાની જરૂર નહીં પડે. એક જ ઉપાય, આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ આપણને 13 વરદાન માગવાનું ભગવાન પાસે શીખવાડ્યું છે. શું શીખવાડ્યું છે? આપણે બધા લોભિયા છીએ ને, આપણે બધા કેવા છીએ? લોભિયા. લાભ વિના લાલો લેટે નહીં, લાભ વિના લાલો લેટે નહીં. લાલો ગલુડિયા કરવા માંડ્યો હોય એટલે સમજી લેવાનું કંઈક એને જોઈએ છીએ, એટલે આવા આપણે લોભિયા. એટલે સ્વામી બાપાએ આપણને 13 વરદાન માગવાનું કીધું છે. ભગવાન પાસે દરરોજ 13 વરદાન માગવાના. માગશો? રોજ ભગવાન પાસે 13 વરદાન માગવાના. પહેલું વરદાન, શ્રીજી બાપા મૂર્તિમાં અમને રાખજો, જાણી બિરદ તવ કૃપાનાથ એ વર મને આપજો. આ પહેલું વરદાન. બીજું વરદાન, મારે અવિચળ આસરો તારો, એમાં ચૂક ક્યારે ન થાય એ વર મને આપજો. ત્રીજું વરદાન, કામ ક્રોધાદી સર્વે દોષથી સદા રક્ષણ કરજો એ નાથ, એ વર મને આપજો. ચોથું વરદાન, ગાઢ સંકલ્પ ટાળજો ધ્યાનમાં, મૂર્તિ તમારી અખંડ દેખાય એ વર મને આપજો. પાંચમું વરદાન, મારા માતા પિતા સગા આપજો, મને મૂર્તિ જ ઘરમાં ના એ વર મને આપજો. છઠ્ઠું વરદાન, તમારો ને તમારા કોઈ મુક્તનો ભૂલે ચૂકે દ્રોહ ન થાય એ વર મને આપજો. સાતમું વરદાન, તમારી ને તમારા મોટા મુક્તની ક્રિયામાં મને સંશય ન થાય એ વર મને આપજો. આઠમું વરદાન, કલ્યાણકારી દિવ્ય પ્રભુ આપજો, તવ ચરિત્રમાં મોહ ન થાય એ વર મને આપજો. નવમું વરદાન, દયા કરીને મુજને નિભાવજો, જાણી ગાંડો ઘેલો તવ બાર એ વર મને આપજો. 10મું વરદાન, પાત્ર કરીને સુખણા આપજો, મુક્ત અનાદિ લેશે તે જેમ એ વર મને આપજો. 11મું વરદાન, તેજોમય મૂર્તિ તારી નિરખું, રસ બસ તે માય ઠરાય એ વર મને આપજો. 12મું વરદાન, સુખ મૂર્તિનો અપરંપાર છે, તેમાં થીજાડો હે ઘનશ્યામ એ વર મને આપજો. અને 13મું વરદાન, અવગુણ માફ કરજો મહારા, કર જોડી કહે દાસાનો દાસ એ વર મને આપજો. દરરોજ સવારે આપણે પૂજા કરીએ, બેઠા બેઠા માળા કરી લીધી, તપની માળા કરી લીધી, પ્રદક્ષિણા કરી લીધી, અને પછી જે દંડવત કરવા માંડીએ ને એટલે દંડવત ગણવાના નહીં, દંડવત ગણવાના નહીં, 5 થયા કે કેટલા થયા ગણવાના નહીં. આ 13 વરદાનનું કીર્તન દંડવત કરતા જવાના અને આ 13 વરદાન ભગવાન પાસે માગતા જવાના. અને રોજ આપણે ભગવાન પાસે આવા વરદાનો માગીએ. એક દાડો તો ભગવાનને સાંભળવું પડશે ને. રોજ જો આપણે માગ કરીશું તો કોઈક દિવસ તો એવો આવશે ને કે તે દિવસે ભગવાનને એ વરદાન આપે જ છૂટકો, આપવા જ પડશે.
ત્યારે જેમ આમાં કીધું એમ ગદગદ કંઠે રોમાંચિત ગાત્ર થઈને જો વરદાન માગશું ને તો આ સ્વામિનારાયણ ભગવાનને ક્યારે પણ એમાંથી છટકી શકશે નહીં, આપવા જ પડશે. ડુમાલીના રામજી ઠક્કર, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી 4 સદગુરુઓ તેડવા આવ્યા. ધામમાં જવાનું થયું ને ત્યારે 4 સદગુરુઓ રામજી ઠક્કરને તેડવા આવ્યા. ત્યારે રામજી ઠક્કર કહે છે, મેં શિક્ષાપત્રીનું કયું વચન લોપ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન ના આવ્યા? બોલો, ભક્ત પણ ભગવાનની સામે આવી ચેલેન્જ મારે. રામજી ઠક્કર કહે છે, મેં શિક્ષાપત્રીનું કયું વચન લોપ્યું છે કે સ્વામિનારાયણ ભગવાન મને લેવા ના આવ્યા? 4 સદગુરુઓ કહે છે, શિક્ષાપત્રીનું વચન તો એકે લોપ્યું નથી. 4 સદગુરુએ પ્રમાણ આપ્યું કે ભક્તરાજ, તમે શિક્ષાપત્રીનું એક પણ વચન લોપ્યું નથી. તો સામે ભક્ત કહે છે કે તો તમારો તેડ્યો ધામમાં નહીં આવો, જાઓ સ્વામિનારાયણ ભગવાનને મોકલજો, અને સ્વામિનારાયણ ભગવાન આવશે ને ત્યારે હું ધામમાં આવીશ. આ ભક્ત થાવું રે ભગવાનના છે જો કઠણ કામ, પ્રથમ પહેલું મસ્તક મૂકી નામ. સમજ્યા? ભગવાનના ભક્ત થાવું ને એ ભક્ત કરીએ. ભક્ત થાવું કઠણ કામ, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ. પેલું માથું ભગવાનના ચરણે કાપીને મૂકી દો, પછી ભક્ત બનાય. એમને એમ કંઈ ભક્ત બનાતો નથી. આ ભક્ત સંતોને કહે છે કે જાઓ પાછા, તમારો તેડ્યો નહીં આવો, જ્યારે સ્વામિનારાયણ ભગવાન આવશે ને ત્યારે આવીશ. સંતો પાછા ગયા. બોલો, સંતો ધામમાં પાછા ગયા. ભગવાને જઈને કીધું કે તમારો તેડ્યો આવશે, અમારો તેડ્યો નહીં આવ્યો. ભગવાન કે એવું છે, ચાલો હું જાઉં. સ્વામિનારાયણ ભગવાન ખુદ તેડવા પધાર્યા. અને ત્યારે રામજી ભક્ત કહે છે, એમને એમ નહીં આવું, ભલે તમે લેવા આવ્યા પણ હું એમને એમ નહીં આવું. ઘણા ના પાડી દીધી, એમને એમ નહીં આવું. આખા ગામને દર્શન આપો અને પરચો આપો અને લઈ જાઓ તો આવું. ત્યારે ભગવાને એ પણ કર્યું. આખા ગામને દર્શન આપીને પરચો આપ્યો, અમે રામજી ભક્તને ધામમાં લઈ જઈએ છીએ. આ ભક્ત ગદગદ કંઠે રોમાંચિત ગાત્ર થઈને ભગવાનની આવી ભક્તિ કરીએ ત્યારે બંધુઓ એ ભગવાન એ વાલ્મો આપણા ઉપર રહી છે. અહીંયા આ લાલદાસ સુબો પણ બદ્ધાંજલિ 2 હાથ જોડીને અશ્રુપૂર્ણ વિલોચન, નેત્રમાંથી આંસુ વહેતા જાય અને ભગવાનને આદરથી પ્રણામ કરી અને ગદગદ કંઠે પ્રાર્થના કરી કે હે દયા પિયુષ સાગર, હે દયારૂપી અમૃતના સાગર એવા હે પ્રભુ, હે હરે, હે મહારાજ, હે સ્વામીન, ત્વમ એવ નિરાધાર અખિલાધાર. તમે જ નિરાધારના આધાર છો, સર્વના આધાર, સર્વતના આધાર મહારાજ. બાંયદાસની ગ્રહેજો, હે સહજાનંદ ધર્મકુમાર, મુને મૂર્તિમાં લેજો હો. હે પ્રભુ, તમે સર્વાધાર છો, અખિલાધાર છો. વળી હે પ્રભુ, આપ સનાતન મૂર્તિ છો. સ્વામિનારાયણ ભગવાન કેવા છે? જેમ આપણા જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે, નવીન કિશોર સદા સુખધામ, દાસાનો દાસને પ્યારા ઘનશ્યામ, ચરણ સ્પર્શી કરો તમને અનંત પ્રણામ. એવા સદાયને માટે સનાતન નવીન કિશોર સ્વામિનારાયણ ભગવાન છે. સનાતન એટલે આજથી કરોડો અબજો કલ્પો પહેલાં પણ એ નવીન કિશોર સ્વરૂપે જ ભગવાન બિરાજમાન હતા. વર્તમાન સમયે પણ સ્વામિનારાયણ ગાદી ઉપર એ નવીન કિશોર સ્વરૂપે જ ભગવાન બિરાજે છે. અને કરોડો અબજો કલ્પો વીતી જાય તો પણ એ નવીન કિશોર સ્વરૂપે જ સ્વામિનારાયણ ગાદી ઉપર સદાય બિરાજમાન રહેવાના ને રહેવાના. એવા એ સ્વામિનારાયણ ભગવાન. એટલે સુબા કહે છે કે આપ તો સનાતન હસી, સનાતન છો. વળી હે સર્વ કારણ કારણમ,
વળી આપ તો સર્વ કારણના પણ કારણ છો. પુરુષ કાળ બ્રહ્મ અક્ષર તેના, અનાદિ મુક્તો છે કારણ સૌના. તે કારણના પણ કારણ તમને અનંત પ્રણામ. સર્વાવતારાન પ્રવિલાપયંતમ સર્વાવતારી ત્વમહોધરંતમ સ્વરાડિતિ સ્વાન પરિદર્શયંતમ શ્રી સ્વામિનારાયણ માનવામી. માયેશ બ્રહ્મા ક્ષરસંગ બીજમ યેનાદિમુક્તા અપિ તેષુ બીજમ તમ સર્વદાત્યંતિક મુક્તિ બીજમ શ્રી સ્વામિનારાયણ માનવામી. માયેશ બ્રહ્મ અક્ષર સંઘ બીજમ. માયેશ બ્રહ્મ અક્ષર સંઘ બીજમ. એક લીટીમાં આટલા શબ્દો છે. આપણે બોલી જઈએ માયેશ બ્રહ્મ અક્ષર સંઘ બીજમ, પણ એમાં માયેશ એટલે માયાના ઈશ શ્રી કૃષ્ણ ભગવાન, પછી બ્રહ્મ એટલે વાસુદેવ બ્રહ્મ, પછી અક્ષર શ્રી કૃષ્ણ બ્રહ્મ અને અક્ષર. માયેશ બ્રહ્મ અક્ષર સંઘ એના બધાના સમૂહો અનંત છે. શ્રી કૃષ્ણ અનંત છે, વાસુદેવ બ્રહ્મ અનંત છે, ગણતરી થાય નહીં એટલા. મૂળ અક્ષરો અનંત છે, ગણતરી થાય નહીં એટલા. એટલે એ બધાનો સંઘ સમૂહ. એના પણ બીજ એટલે કારણ. આ બધાના કારણ. યહ અનાદિમુક્ત, જે અનાદિમુક્તો. અપિ તેષુ બીજમ, તેના પણ કારણ. એવા કોણ? સ્વામિનારાયણ ભગવાન. અને તે સર્વને આત્યંતિક મુક્તિના કારણરૂપ એવા હે સ્વામિનારાયણ ભગવાન, હું તમને નમસ્કાર તે કરું છું. એટલે અહીંયા શુભો પણ કહે છે કે હે પ્રભુ આપ કેવા? હે સર્વ કારણ કારણમ. વળી કેવા છે કે પ્રભુ તમારી ત્વદ ઉક્તા નિખિલા વાર્તા, તમે જે વાર્તા બધી જ કહી, નિખિલ એટલે સર્વ, તમે જે બધી વાર્તા કહી તે સત્યા એવ, સત્ય જ છે. એવ એટલે જ, તે સત્ય જ છે, એમાં કાંઈ પણ સંશય નથી. અદ્ય મયા તત્સર્વમ પ્રત્યક્ષમ લોકિતમ, તે મેં સર્વ નજરે જોયું. માટે હે હરે અજ્ઞાનેન એવ મયા તે દ્રોહવીત, અજ્ઞાનને કારણે મેં આપનો દ્રોહ કર્યો. તે હે પ્રભુ મામ ક્ષમક્ષ, મને માફ કરો, માફ કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. હવે તો તમારા વિના મારે બીજી કોઈ ગતિ નથી. હે દયાનિધે અધુનામ એવ મામ નિયમાન ધારયિત્વા. અધુના એટલે અત્યારે જ. શું? અધુના એટલે અત્યારે જ, પછી નહીં. સ્વામી બાપા કહે છે હરિના ગુણલા ગાશું ક્યારે? આજ ભાઈ અત્યારે. કારણ કે આ તો મૂળ વિનાનું ઢોકળું છે. શું છે આનું? કંઈ મૂળ છે? કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. જે કાલ કરવાનું હોય, કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ. આ મૂળ વિનાનું ઢોકળું ઢળી પડશે ઢબ. આ ઢોકળાને મૂળ જ નથી, ક્યારે ઢળી પડશે ખબર નહીં પડે. માટે હરિના ગોલણા ગાયશું ક્યારે? આજ ભાઈ અત્યારે. શું? પછી કરીશું, પછી કરીશું, પછી કરીશું, પછી કાંઈ ના રહે, પછી પછવાડું રહે. બાપાશ્રીની વાતોમાં દ્રષ્ટાંત આપે છે. એક વાણિયાના ઘરમાં ચોર પેઠા, તો વાણિયાની ઘરવાળી જાગી ગઈ. એટલે વાણિયાને કહે છે કે ચોર પેઠા, તો કે જાગું છું. શું કે? ચોર પેઠા, તો કે જાગું છું. અરે ચોરે પટારો તોડ્યો, ઘરવાળાએ કીધું પટારો તોડ્યો, તો કે જાગું છું. લઈને ગયા, તો કે જાગું છું. અને ઉઠ્યો નહીં, પછી સવારે જાગીને કે દાંત વળી ગયો. સવારે તો દાંત વળવાનો જ છે ને ભાઈ. અત્યારથી જાગી જાઓ. જાગો ઝંખનાર, ઘનશ્યામને ખોડનાર, ઉઠો માનવીઓ સંસારે દાજનાર. આજ આવ્યા છે પ્રભુને પમાડનાર. કોઈ લો રે કોઈ લો, દિવ્ય મૂર્તિનો આ લાવો. જાગી જાઓ, ઊંઘમાં ન રહેશો. जागत है वो सो पावत है, અને सोवत है वो खोवत है. जागत है वो पावत है, सोवत है वो खोवत है.
આપણે જાગી જવાનું છે બંધુઓ. સ્વામી બાપા જેવા જગાડનારા મળ્યા અને છતાંય જો ના જાગીએ તો આપણા જેવું અભાગ્યો કોણ કહેવાય. અને આપણે તો સ્વામી બાપાને મળવે કરીને બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ, બાત બાત મેં ઢળ ગઈ અઢળક, મુખો મુખ મિલે શ્રી ઘનશ્યામ, બડ ભાગ્ય ખોલ ગયે મેરે શ્યામ. આવો અવસર મળ્યો. સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાનું પ્રગટપણું અને આપણો મનુષ્ય જન્મ અને એમાં કારણ સત્સંગમાં જન્મ, આવો અવસર મળ્યો. અને હવે જો ન જાગીએ તો બધું ક્યારે જાગશો? બધો જ સુયોગ મળી ગયો છે, બધો જ સુયોગ મળી ગયો છે. માટે અહીંયા અધુના લાલદાસ સુબા કહે છે, અધુના એવ મામ નિયમન ધારેત્વા, અત્યારે જ મને નિયમ ધરાવો અને તમારા આશ્રય તેલો. હે શરણ્ય શરણાગતમ પાહી, આપણા શરણાગતનું રક્ષણ કરો, રક્ષણ કરો. આ પ્રમાણે કહીને તરત જ એ સુબો ભગવાનના ચરણે ઢળ્યો અને ભગવાને તરત તે સુબાને વર્તમાન ધરાવી અને પોતાના શરણે લીધો. પછી તે સુબો કહે છે કે હે પ્રભુ, મેં તમારા ભક્તનો બહુ અપરાધ કર્યો છે. આજ સુધી તમારા ભક્તનો બહુ જ અપરાધ કર્યો છે. માટે દયા કરી અને મારે તમામ ભક્તોને જમાડીને અપરાધની માફી માગવી છે. દરેક ભક્તોને મારે મારા તરફથી બધા જ ભક્તોને જમાડવા છે. કારણ કે આથી પહેલાં તો મેં ભક્તોનો ઘણો અપરાધ કર્યો. બધા જ સત્સંગીઓને બપોરના 12-1 વાગે ચૈત્ર વૈશાખના ધોમ ધકતા તાપમાં તડકામાં બેહાર્યા. ત્યારે એમની બહેન ઉદય કુંવરબા અને ભાણીઓ બળદેવ એ પણ એના ભેગા તડકામાં બેઠા. એટલે લાલદાસ કહે છે કે બેન, તું શા માટે બેઠી છે? તું ઘરે જા. ત્યારે ઉદય કુંવરબાએ ભાઈનો પક્ષ નથી રાખ્યો, સત્સંગીનો પક્ષ રાખ્યો. અને ઉદય કુંવરબાઈ એમ કહે છે કે તું મારો ભાઈ નથી, આ સત્સંગી બધા જ મારા ભાઈ છે. જ્યારે આ સત્સંગીઓ ઘરે જશે ને ત્યારે જ હું ઘરે જઈશ, નહીં તો હું ઘરે નહીં જાઉં, એમના ભેગી તડકે બેસીશ. બાપાશ્રી એમની વાતોમાં કહે છે, સંબંધ જવા દેવો પણ સત્સંગ ન જવા દેવો. સંબંધ જવા દેવો પણ સત્સંગ નહીં જવા દેવાનો. આગળ બધાય જુઓ, ભરતજીએ શું કર્યું? પોતાની માને શું કીધું? કઈ કહીને, તું તો ડાકીણી છે. શું કીધું? ભરતજીએ સત્સંગને માટે, પોતાના ભાઈ રામને માટે માનો ત્યાગ કર્યો. વિભીષણે ભાઈનો ત્યાગ કર્યો. પ્રહલાદજીએ પોતાના હગા બાપનો ત્યાગ કર્યો. શેના માટે? સત્સંગને માટે, ભગવાનને માટે. એમ ઉદય કુંવરબાઈએ પણ આવો સત્સંગનો પક્ષ રાખ્યો. પેલા ભાઈને જવા દીધો, તું મારો ભાઈ નથી, આ બધા મારા ભાઈ છે. એટલે અહીંયા લાલદાસ સુબો કહે છે કે પ્રભુ, પહેલાં તો મેં ભક્તોને આવી રીતે દુભ્યા છે, બહુ દ્રોહ કર્યો છે. માટે હે પ્રભુ, મારે બધા જ ભક્તોને મારા તરફથી જમાડી અને અપરાધની માફી માગવી છે. માટે આપ જો અનુમતિ આપો તો બધા જ ભક્તોને આપ તેડાવો અને અહીંયા મારા ઘરે બધા જ ભક્તોને થાળ જમાડીએ. મહારાજે અનુમતિ આપી. બધા જ જે વિસનગરમાં જેટલા ભક્તો હતા તે દરેકને તેડાવી અને લાલદાસે બધાને ભોજન જમાડ્યું અને બધા જ ભક્તોની માફી માગી કે મેં તમને આજ સુધી સત્સંગી જાણીને હેરાન કર્યા, પરંતુ હે ભક્તો, તમે દયા કરી અને મારો અપરાધ તે બધો જ માફ કરજો. આ પ્રમાણે વિસનગરના ભક્તોનું કષ્ટ એ બધું જ નિવારણ કરી અને ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન આગળ વિચરણ કરવા તે પધાર્યા. અને આગળ ભગવાન કઈ જગ્યાએ વિચરણ કરે છે અને ભક્તનું કેવું રક્ષણ કરે છે
તે કથા આપણે આવતે વર્ષે સાંભળશું. સહી વૃષભજ નિર્નિજય સમમ સ્વ વિહરતિ નંદયતે તમોપહંતી હરિહરિજન સંગતે પ્રહર્ષમ નહીં રસના પ્રભવે ક્ષમા પ્રવક્તુમ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદ્યાદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્ત્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા વિરચિતે સ્વામિનારાયણ બાપા ચરિત્રામ સાગરે શ્રી કારણ સત્સંગ શાસ્ત્રે તૃતીય પ્રવાહે વિષ્ણુનગરે સ્વપ્રતાપ દર્શન પૂર્વકમ સચિવલાલ દાસસ્ય સ્વાશ્રિત કરણમ નામ ષટ્ચત્વારિંશતમસ્તરંગ. બોલો અક્ષરધામનાધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપા શ્રીની જય. સદગુરુ શ્રીની જય. સ્વામિનારાયણ ગાદીના આદ્યાચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય. સર્વ સત્સંગી બંધુઓ, આપણે બધા જ 5 દિવસથી આ સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગર ગ્રંથનું શ્રવણ કર્યું. ગોપાળ બાપાએ આપણને ખૂબ જ પ્રેમ ભાવથી અને આપણી યોગ્યતા સમજીને ગોપાળ બાપાએ ભગવાનના ચરિત્રનું આપણ સર્વને શ્રવણ કરાવ્યું છે. તો આજનો આ છેલ્લો દિવસ છે. આપણે બધાએ હવે સમૂહ શિક્ષાપત્રનું વાંચન હવે કરવાનું છે. તે પહેલાં આ 5 દિવસની જે કથા થઈ અને એમાં ઘણા સમય પછી આ સેવકને જ્યારે આ ભક્તોની સમક્ષ બાપાના ગુણગાન ગાવાનો લાભ મળ્યો, ચાન્સ મળ્યો, તો એ 5 દિવસમાં જે કંઈ સારું સારું કહેવાનું એ બધું જ ભગવાન બાપા સ્વામી બાપાનું. અને કદાચ કંઈક તમને કડવો શબ્દ લાગ્યો હોય, એવો શબ્દ કદાચ નીકળી ગયો હોય તો તે આ સેવકનો એક સ્વભાવ અને દોષ ગણી અને ક્ષમા કરજો. કોઈ પણ મનમાં બીજું રાખતા નહીં. પણ આપણે બધાએ સાથે મળી અને જે પ્રમાણે આપણને ગોપાળ બાપાએ વાત સમજાવી તે પ્રમાણે હવે બધાએ નવેસરથી ખાસ કરીને પહેલી તો પૂજા પદ્ધતિ બધાની બરાબર, અવશ્ય પૂજામાં નૈવેદ્ય બરાબર ને ચાલુ કરી દીધું ને બધાએ, અવશ્ય નૈવેદ્ય ધરાવવું. અને બીજું, કોઈ પણ ક્રિયા કરતાં પહેલાં શું કરવાનું? હા, જે કંઈ ક્રિયાની શરૂઆત કરીએ તો પહેલું સ્વામિનારાયણ બાપા સાંઈ બાપાનું નામ લઈ અને ક્રિયા શરૂ કરવાની. રોજ બાઇકની ચાવીઓ ફેરવવાની, વાંધો નહીં, પણ હે બાપા આપ ચાવી ફેરવો, આટલો સંકલ્પ કરીને એટલો નિયમ રાખજો. ભલે આખો દિવસ ના સાંભળે તો કાંઈ નહીં, પણ જ્યારે સ્ટાર્ટ કરો ત્યારે આટલો નિયમ રાખજો. તો એમ માનીશું કે આપણે જે 5 દિવસની ગોપાળ બાપાએ કથા સંભળાવી એમાંથી કંઈક આપણે ગ્રહણ કર્યું છે અને ગોપાળ બાપા એટલું જોઈને પણ આપણા ઉપર રાજી થશે. હવે આપણી શિક્ષાપત્રીની 200મી જયંતિ તે નિમિત્તે હવે બધા જ શિક્ષાપત્રી લાવ્યા છો ને? કાલે કીધું હતું આપણે દરેક જણ આપણે સમૂહમાં થોડીક વાર, આખી શિક્ષાપત્રી વાંચવાની નથી, આપણે 10 મિનિટ શિક્ષાપત્રનું વાંચન કરીશું. પછી જે બાકી રહે ત્યાં નિશાન મૂકી દેજો. એ પછી આખા દિવસમાં ગમે ત્યારે પૂરી કરી લેજો. અત્યારે આપણે એના પ્રતીક સ્વરૂપે સમૂહ શિક્ષાપત્રી વાંચન બધા જ પોતપોતાની રીતે પોતે શિક્ષાપત્રીનું વાંચન કરીશું. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય.